અને આખા ગુજરાતમાં જે સિનિયર ધારાસભ્ય છે, ખાલી મોરબીના નહીં, આખા ગુજરાતમાં જે 7 ક્રમ લડેલા હોય એ આખી વિધાનસભામાં સૌથી સિનિયર ધારાસભ્ય છે અને આ મંત્રીમંડળના પણ સિનિયર ધારાસભ્ય છે અને એમને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિત શાહ સાહેબ અને આખી ટીમે એમને મંત્રીની જવાબદારી આપી છે. ત્યારે હળવદની ધરતી ઉપરથી હું આપણા જોજારુ મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયા સાહેબનું અંતઃકરણથી સ્વાગત કરું છું. કાંતિભાઈ, કોઈ પણ જાહેર જીવનમાં સતત તમારે છૂટાવવું હોય ને તો તમારા કામ બોલતા હોય. મોરબી માળિયાની સીટ એટલી અઘરી સીટ, સામાજિક રીતે બહુ ટફ સીટ. આ સીટ જીતવી ને બહુ અઘરી હોય છે. કાંતિભાઈ દર વખતે સતત જીતતા આવતા હતા. એક વખત ખાલી આના પહેલાની ક્રમમાં 2200 મતે, એવડું મોટું અનામત આંદોલન હતું, જ્ઞાતિ સંગઠન ખાલી 2200 મતે રહ્યા હતા. પછી પ્રજાએ 5 વર્ષ જોયું, કાંતિભાઈની ખોટ દેખાડી અને 65,000થી ન ભૂતો ન ભવિષ્ય. ત્યારે કાંતિભાઈ અમૃતિયા સાહેબની નિમણૂકથી મોરબી જિલ્લામાં સૌરાષ્ટ્રના કાર્યકર્તામાં એક ઉત્સાહ આવ્યો છે. આપણે બધા સાથે મળી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વિકાસની યાત્રા કરી છે એમાં આપણે સૌ ખભે ખભો મિલાવી કાંતિભાઈ અને અમે બંને સાથે આવતા હતા. ત્યારે એમણે ગાડીભાઈ વાત કરી ને, મિત્રો સિનિયોરિટી કાર્યકર્તા આ ફિલિંગ શું હોય. મંત્રીમંડળની બધાની મીટિંગ હતી અને કાંતિભાઈએ કીધું કે પાર્ટી આપણને બધાને માવતર બનાવ્યા છે, ત્યારે આપણે જન સુધી જવા માટે દરેક કાર્યકર્તાને બોર આપી અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને, ભૂપેન્દ્રભાઈને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની તમામ સીટો આપણે આપીને આ લેવલનું આપણે કામ કરવાનું. ત્યારે આવા આપણા માનનીય મંત્રીશ્રીનું હળવદ ખાતે હું સ્વાગત કરી અને મારી વાત જોઈ છું.